આપણે ભાઈ બહેનોની ખાસ વિનંતી કે રામદેવી બાપાનું મંદિર આપણે મહાદેવમાં બનવાનું ચાલુ છે કે જે ભાઈ બહેનને લખાવું હોય એ આપણે ફાવલ દિલુભાઈ લખે છે તો લખાઈ જાય. જેને સિમેન્ટ લખાવી હોય તો છૂટી ઈંટો વાળા બધું જે લખાવું હોય તપસી રેતી બધું લખાઈ દીધો. કારણ કે અમારી જોડે છૂટા હતા એના પણ બધું કપડાં લઈ લાયા. આ સાઉન્ડના 8,000 રૂપિયા અમારી જોડે 1 રૂપિયો કદાચ નથી એટલા માટે આ રમત નાખી છે. જો જે ભાઈ બહેનની ઈચ્છા હોય તો પાવડો લખાઈ જાય એટલે મારું રામદેવી બાપાના મંદિરનું કામ ચાલુ થઈ જાય. હલો એ જોની મેરી ભરદે હો ભગવાન વાલે ધોની મેની ભરદે એનો મતલબ છે આ ગાબડું હોય હાથીનો પગ કહેવાય. એટલા માટે જે ભાઈને લખાવું હોય હા હા ભાઈ બાબુભાઈ નારાયણભાઈ મંદિરમાં 5,000 રૂપિયા લખાઈ જાય છે. બોલો રામા પીરની બોલો બાબુભાઈ જે ભાઈને પૈસા લખાવો હોય તે આપણે ચોપડામાં લખે જ છે એટલે ચોપડામાં એને લખાઈ જાઓ. આપણા આરતી ટાઈમે જે ભાઈએ પૈસા લખાયા હશે એમનું નામ અનાઉન્સ કરશું એટલે અત્યારે આખ્યાન ચાલુ કરવાનું છે. લે પકડ મે પકડ આઈ ચાલો સાઉન્ડ વાળાને તો સાઈડ માં આપણે બેન જોડે રહેવાનું છે ભાઈ ગદ્દારી ને મારો મીઠા બે ગઈ લો કામી એકી બે જે ભાઈ બહેન જો અહીં પાડમાં આવવાની શરમ લાગતી હોય તો અમારા બે મંડળી આ છોકરો લઈ અને બહાર આવે છે. જેની ઈચ્છા હોય એ લખાઈ દીધો. પછી આરતીના સાથે જે ભાઈ બહેને લખાયું છે એનું નામ હમણાં ફરમાઈશ થઈ ગઈ છે. પૂજારી ભાઈ પૂજારી રણ છોડ રાયનો પૂજારી ઘણા દિવસથી રણછોડ રાયના દ્વાર નથી ખોલ્યા તો લાવો દ્વાર ખોલું. અરે રણછોડ રાયના ખોલી રાખ્યા
પણ લાવો એમાં કચરો બહુ પડે છે તો આજે હું કચરો સાફ કરી નાખું તો લાવો કચરા અરે લાવો આ મોટો મોટો કચરો મેં સાફ તો કરી નાખ્યો છે પણ હજુ મને ક્યાંક નાનો કચરો દેખાય છે તો લાવો નાનો કચરો પણ સાફ કરી નાખું અને મંદિર પણ સાફ રાખું કચરા અરે લાવો નાનો મોટો કચરો બધા સાફ કરી નાખ્યો રણછોડરાયનો મંદિર પણ મેં સ્વાસ્થ્ય કરી નાખ્યું તો લાવો અત્યારે રણછોડરાયના કરુણા વ્યાસુ અને ભક્તિ રામ થઈ ગયું ચાલો હા હાલો 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 શું કહો હલાવતો નહીં કોમ્પ્યુટર હલાવતો નહીં હલાવતો અરે હા ભાઈ બોલો આ સારું મંદિર છે અરે રણછોડરાયનું મંદિર છે ભગત તો મારે પ્રભુને થાળ જમાડો અરે ભગત આ તો પથ્થરની મૂર્તિ કહેવાય ભગત આ થાળા ન દઈએ ભગત પથ્થરની મૂર્તિ હોય તો મારે થાળ જમાડો અરે આ ગાંડા પેલા ભગતને કોણ સમજાય અરે ને બે વાર તો કીધું કે ભગત આ પથ્થરની મૂર્તિ છે થાળ ના જમાડો પણ ભગત માનતો નથી તો સત્તા મારીને રજા આપી દેજો તો ભગત તો તમે જમાડી શકો છો મારો ફોન નહીં બહુ ફોન રામદેવ મહારાજના મંદિરની અંદર આપણે જે મંદિરનું કાર્ય ચાલુ થયું છે એની અંદર જે ફાળો આવ્યો છે તેની હું યાદી જણાવવા જઈ રહ્યો છું 5100 રૂપિયા રમેશભાઈ વીરજીભાઈ 5000 રૂપિયા પ્રભુભાઈ ગાંડાભાઈ 51000 રૂપિયા વાડીભાઈ અરજણભાઈ 2100 રૂપિયા સોનલબેન મંડળવાળા 1100 રૂપિયા દાનાભાઈ વરદાંગભાઈ 1100 રૂપિયા ધીરાભાઈ ગાંડાભાઈ 1100 રૂપિયા બરજોભાઈ ધમાભાઈ 500 રૂપિયા મંજીભાઈ ગાંડાભાઈ 500 રૂપિયા પ્રવીણભાઈ આત્મારામભાઈ 1100 રૂપિયા મનાભાઈ બાબાભાઈ 500 રૂપિયા કનાભાઈ બેચરભાઈ 500 રૂપિયા રમેશભાઈ નાગરભાઈ 500 રૂપિયા શામજીભાઈ ગાંડાભાઈ 1100 રૂપિયા મહેશભાઈ તળસીભાઈ 1000 રૂપિયા પ્રભુભાઈ ધમાભાઈ 500 રૂપિયા કિશનભાઈ અરજણભાઈ 500 રૂપિયા વિપુલભાઈ ભપુભાઈ 1100 રૂપિયા પ્રહલાદભાઈ અરજણભાઈ 5000 રૂપિયા રામચંદ્રભાઈ જેમાભાઈ 5000 રૂપિયા વસરામભાઈ કમાભાઈ ભરવાડ 500 રૂપિયા ટીનાભાઈ દેવી પૂજક મેટા 5000 રૂપિયા સનીબેન બબાભાઈ 500 રૂપિયા રામ ભરોસે 500 રૂપિયા કાંતિભાઈ મહીજીભાઈ દેવી પૂજક 500 રૂપિયા સંજયભાઈ રમણભાઈ દેવી પૂજક 5000 રૂપિયા બાબુભાઈ નારાયણભાઈ અને 1000 રૂપિયા દશરથભાઈ કનુભાઈ દેવી પૂજક વાસુભાઈ ગોવિંદભાઈ 500 રૂપિયા હાલો આવો સંકટ હાલતા રહેજો મારા વાલા
કારણ કે તમે જાણો જ છો કે હામા ગામના મંદિર માટે આપણા ગામમાં ઘણા રમી ગયા છે પણ આપણું મંદિર એવું છે કે હજુ મંદિર માટે હામા ગામ ગયો નથી કારણ કે શું આપણા ગામનો સપોર્ટ છે આનંદનો વિશ્વાસ છે કે હાલશો કારણ કે આપણું મંદિર ઊભું થઈ ગયું છે એટલે અમારા હામા ગામ રમવા ના જવું પડે અમારા વાલા તમારો બધાનો ખૂબ ખૂબ સપોર્ટ કારણ કે જ્યારે રામાજીની ઓરડીનું પૂરણ કરવાનું થયું તેથી જીસીબી ત્રણ દાડાની આવી હતી રાતે પણ ટ્રેક્ટર હતો આવડી સપોર્ટ આતારો હા મારું વાત છાપ સુનિલભાઈ ભીમાભાઈ તરફથી 10 થેલી સિમેન્ટ, રતિલાલભાઈ ભરવાડ તરફથી 5 થેલી સિમેન્ટ, વાસુભાઈ અમરસિંહભાઈ તરફથી 10 થેલી સિમેન્ટ, ઉધમસિંહભાઈ પૈસાભાઈ 5 થેલી સિમેન્ટ, શામજીભાઈ દેવસિંહભાઈ 5 થેલી સિમેન્ટ, બાબુભાઈ જલાભાઈ 10 થેલી સિમેન્ટ, હર્ષદભાઈ જલાભાઈ 3 થેલી સિમેન્ટ, વાઘજીભાઈ ગોગલાભાઈ દેવપુરત 2 થેલી સિમેન્ટ, દશરથભાઈ વાલજીભાઈ 9 થેલી સિમેન્ટ, લીલાભાઈ ગોરધનભાઈ 15 થેલી સિમેન્ટ, શાંતિભાઈ દેવશીભાઈ 5 થેલી સિમેન્ટ અને પ્રવીણભાઈ કાળુભાઈ લાભુભાઈ સોમાભાઈ તથા દશરથભાઈ કપચીભાઈ આ ત્રણેયની હમીશ એક કપચીની ગાડી બોલો કરશનભાઈ ફુલાભાઈ તરફથી લોખંડની બારી, ભરતભાઈ હીરાભાઈ તરફથી લોખંડની બારી. જય અલગમણી જોયો હા મારું છાપ અને હવે પછી જે લગાવશે એની જાહેરાત પછી કરવામાં આવશે. અમારા બે માણસો બહાર આવે છે ફરી જે કોઈને આય આવવાની શરમ લાગતી હોય તો લખાઈ દેજો કારણ કે આપણા મંદિરનો કાર્ય કામ કર્યું છે એમાં પૈસા વાપરવાનો છે મારવાના
ઘટાડવા કરું છું પણ પ્રભુ મારો થાળ ગમતો નથી તો ગળ દાવનાની ધારી અને છૂટા લાડુ અરે રે 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 મંદિરમાં મેં કચરો માનવાન સાફ કર્યો તો મેં કચરો કરી નાખ્યો. અરે ભગાતા હું કરી નાખ્યું તમે? અરે પ્રભુ મારો થાળ ગમતા નથી બાપુ તો મેં અને ગળ દાવનાની ભારી ચંગાઈ. અરે ભગવાન, મેં તો પહેલા જ તમને કીધું હતું કે આ પથ્થરની મૂર્તિ છે, ભગાતા થાળ લગાવવાનો, છતાં તમે માન્યા નહીં. ધોરી ધોરીનું પરિણામ. તો મારે સાચા ભગવાન જોવા છે. અરે તમારે સાચા ભગવાન જોવા હોય તો ચાલો મારી સાથે હું તમને સાચા ભગવાન દેખાડું. હા તો ચાલો. કારણ કે રણછોડભાઈનો પૂજારી છું, મેં તો નથી ભાડે. કદાચ જો તમને મળી જાય તો હાલો. એ ભગત આ ઉભા રહો. હવે બે આંખ બંધ કરીને તમારા જે દેવતા દેવ હોય એમને સાંભળી અને યાદ કરો એટલે હું તમને સાચા ભગવાન દેખાડી દઉં. હા બરાબર. અરે ગાડા કેલા ભગત ને ક્યાં ખબર છે કે આ દરિયામાં નાખી એના સાચા ભગવાન છે. પણ લાવો આ ગાડા કેલા ભગત માનતા નથી તો લાવો સત્તા હોય એને દરિયામાં ખાક કરી ફેંકી દો. એ લે આજ પાપી રે પુજારે મોને જમુદર ભેગો. ડકો જેવું નથી મારને હજુ અલે હકીકતનું બની અરે ભાઈ ભાઈ, અત્યારે હાલ પાટી પૂજારી અજમલ રાજાની સમુદ્રની માલ પર ફેંકે છે. તો લાય સોનાની દ્વારકા બનાવો અને પાદરની પાણી હારી નીકળો. હા દેવાયા મારા પ્રભુએ પાણી મોકલ્યા. દેવાયા
પ્રભુએ પાણી મોકલ્યા છે જગ જમનાના કાંઠે. કુવા ઊંડા છે શિક્ષક પુકારશે. તો લાવ મારી સહેલીને બોલાવી એકબીજા શિક્ષણનો સાદો કરી પાણી પી ઘેર જાવી. હે જી આજા કૃષ્ણ હે બોલાવે સની આહાવજે. હે આજ નાની બેન બોલાવે મોટા બેન આવ્યા રે. આવ્યા સરોવરની પાળ નાની બેન બોલાવે મોટા બેન આવ્યા રે. અરે બેન, અત્યારે આ સરોવરની પાળ બોલાવવાનું મેં કઈ કારણ? તું એકલી ક્યાં મારી ઓલી બે ક્યાં ગઈ? એમને હું બોલાવું છું. હા બોલાય બાપા બોલાય હવે આવીએ બોલાય. હે આજ મોટી બેન બોલાવે નાના બેન આવજો રે. આવજો સરોવરની પાળ મોટી બેન બોલાવે નાના બેન આવજો રે. હું તો લેર્યું રે ઓટી પાણીડાની દરી. Thank you.
દ્વારકાના દ્વાર સુધી પાટણની પાણીયા સુધી આખ્યાન પહોંચ્યું છે. તો ભાઈઓ બહેનોને નમ્ર વિનંતી, ભાઈઓ બહેનોને નમ્ર વિનંતી કે પાટણની પાણીયારી પ્રભુએ મોકલી છે અને આજ ડાબ ગામના પવિત્ર ચોકની મારી પાટનો બધો માનવ મેળામાં ઉમટ્યો છે. તો અમારે પાણીની હેર ભરીને ઝાડ નથી ચાલવાનું. હલાવતો નહીં બહુ ફોન યુટ્યુબ માં મેલવાનું હો. યુટ્યુબ આઈડી બધા મેલું છું માતાજીના શું કીધું પાણીની હેર ભરીને ઘેર નથી જવાનું, પણ આપની સમૂહ અમે બે ત્રણ બહેનો આવી છીએ અને યથાશક્તિ પ્રમાણે 5 પટી 100-200 આપી અને હેરની માલિપા વધાવી લેવાનું છે તમારે. અને જે કોઈને ધાર્મિક ફરમાઈશ આપવી હોય એક બે ઘડી જાજુ નહીં ઝડપથી ધાર્મિક ફરમાઈશ આપતી હોય માતાજીના ભેળે રોગની ચૂંટણી તો 100 રૂપિયા આપી પોતાના કુલદેવી માનું નામ દે એટલે આપણે ફરમાઈશને માન દઈ અને બે ઘડીની મારી પર પૂરું કરી દેવાની છે. તો ઝડપથી ઉતાવળ રાખજો, બેનું બહાર જવાનું છે. હાલો જાઓ, હટ જાઓ, પાછું આવજો. હા, 100 રૂપિયા આપી અને આ મોરખની માની યાદ કરવા માટે 100 રૂપિયા આપે છે. જય હો. અમારે મેજી બાપા 100 રૂપિયા આપીને મોરખની માને યાદ કરાવે છે. જય હો, જય હો. ભલે મેજી બાપા. મોરખની માના ઊંચા મંદિરની ચામર જરો કરે દીવા ભરે. ફરમાઈશ આપતા રહેજો બાપ. ફક્ત 100 રૂપિયા છે, 500 જ રાખ્યા આપણે. હાલો લાલી માતાજીને યાદ કરવાના છે. દશરથભાઈ 200 રૂપિયા આપી અને મારી લાલી માને યાદ કરાવે છે. જય હો. હે એક સારી સોગટનો લાલી માનો સંદર્ભ હિમ જગી જાલા બારે સંદર્ભ
આવી રીતે ધાર્મિક ફરમાઈશો આપતા રહેજો. આપણા કુળદેવી માને અમથા યાદ નહીં કરાવી શકીએ પણ 100 રૂપિયા હતી અને આપણે અવશ્ય યાદ કરાવી શકીએ છીએ. માતાજીના ચુંદડી રૂપી 100 રૂપિયા આપવાના છે. માતાજીના લોબડી રૂપી 100 રૂપિયા આપવાના છે. તો સામે ભાઈઓ બધા ઉભા એ બાપા મસાલા ઓછા ખાવાના 2 દિવસ. કોઈનું કાંઈ કોઈનું ઘટી નથી જવાનું. તું નરા આદમીને ના કહે બાયુનો કે બાઈનો વારો છે મારે. તારી બાજુ ખ્યા છે અમારા બાજુ તો નહીં ખ્યાતે. કાંઈ નહીં એ બેનું ભલે બાઈ છે નહીં પણ બાઈનો વારો જેવો તો મારે જવાનો વારો. હા એ બધા જોડેથી લઈને ઢીડી હે માટે થોપી જાવ હે થોપી જાવ કોડલે માવડી રે. હાલો ખોડિયાર માતાજી અને મેરડી માતાજીને યાદ કરવાનું છે તો બે કડીની મારી પાસે યાદ કરી લેવું. શક્તિમાન મેરડી મારી તાર કાળી રે હેલો તુને કાળો બેરી એક નામ આપી દે ત્રણ ફરમાઈશ છે ત્રણ ફરમાઈશ માન દઈ અને આપણા અજમાલા દ્વારકાના દ્વાર સુધી મારા પતાવી પાટણીના પાટા વાળી દેવી તુની ઘરિયા વાળી
નમો નરિયાદ વાળી લોડા તારા લાગતી પડકે ધણી લીલા પીળા તારને જા પડકે એને બે કડીને માર દઈ અને પછી આપણે આ ખરગોર આગળ વધારવો છે એની જોઈને પીરાયું ચાપ ગામની
એ પણ એક કડી લઈ પૂરી કરતા હળો જગન ઢોલે એ મેલડી માધવે રામ વાય આય દીવના કોની મારી બહેનો હોય કોઈ બાકી નથી ને કે તમને કા કહેતી હતી ને મારા ભાઈનો વારો લેવાનો છે બાઈનો વારો છે હું ઘી કેમ છું યાર ઠંડી નથી હવે તો વાદળ સાયા કરે હવે લાગે છે સ્ટોરી બાપા ભીંગી ગયા હું થોડી એ કરના ચાવ માજી એ બાપા મેં ધક્કો ન માર્યો આને તો ખેંચ્યો હે મને વરજાના તે સપના હારા રે વરજા મન કોણ લઈ